નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ અગ્નિકાંડના પરિવારને હાલ અત્યારે ન્યાય નથી મળ્યો, એવામાં ગોત્રી સરકારી હોસ્પિટલમાં લોકો સમસ્યાથી પરેશાન છે। લોકો સમસ્યાનું અહીંયા આગળ ભંડાર છે। લોકો અહીંયા આગળ દવા લેવા માટે આવે છે, પૈસા આપીને દવા લે છે, છતાં પણ કોઈ પણ પ્રકારની હા શું તકલીફ છે બેન? તમે ક્યાં આગળ આવ્યા? હા, હું અહીં ગોત્રી જીએમઈઆરએસ આવી છું। મારું અહીંયા આજે મારા છોકરાનું ઓપરેશન કર્યું હતું, નાકના મસાનું, તો ત્યાંથી આજે ડિસ્ચાર્જ આપ્યું છે અને અહીંયા હું નીચે દવા લેવા આવી છું। દવા બારીનો ટાઈમ 3 વાગ્યાનો કીધું, અમે લોકો 2:30 વાગે ડિસ્ચાર્જ લઈને નીચે આવી ગયા। તો પછી દવા લેવા લાઈનમાં ઊભા રહ્યા, 3 વાગે 3:30 થયા ત્યાં સુધી આવ્યા ને તો બેના તો 3:30 દવા બારી ખોલી, એટલી બધી લાઈનો હતી। તો બારી ખોલ્યા પછી આની આ પેશન્ટની આ જ દવા બારીમાંથી લાઈનમાંથી મળશે, તો કે બીજી દવા બારી પાસે જાઓ, ત્રીજી દવા બારી પાસે જાઓ, એવી રીતે એવી રીતે બધી દવાઓ પેશન્ટોને હેરાન કરી લાઈનમાં ઉભે રહેલા, પાછા બીજી લાઈન કરવાની, પાછી ત્રીજી લાઈન કરવાની, અને ટાઈમિંગ આ લોકોએ લખેલો નથી। 3:30 પછી ચાલુ કર્યું છે ને જે બેન દવા બારીમાં હતા એ અમને એવો જવાબ આપે છે કે મફતની દવા લેવાની ને દાદાગીરી મારવાની, ટાઈમિંગનું વહેલાનું કીધું ત્યારે એવું કહે છે કે મફતની દવા। તો હું પૂછવા માંગુ છું કે સરકાર ટેક્સ લે છે, એ ટેક્સમાંથી આ દવાખાના ચાલે છે, તો બેને આવો એમનો પગાર બી સરકાર જ આપે છે, તો બેન ઘરના પગાર કે ઘરના હોસ્પિટલમાંથી આપવા આવેલા છે, તો આ જવાબ આપ્યો છે એમનો, એ પેલા બેન છે। સવાલ એ છે દર્શક મિત્રો કે જે રીતે ગોત્રી હોસ્પિટલમાં લોકો પોતાના પરિવારને લઈને ટ્રીટમેન્ટ કરાવવા માટે આવે છે, પણ અહીંના જે હોસ્પિટલના સ્ટાફ છે એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે, કેમેરો બંધ નહીં થાય બેન, કેમ આવું કહો છો તમે કે મફતમાં દવા લો છો? તો આ કેમેરો ચાલુ છે, તમે ચેક કરી લો, તમારે જે કરવું એ કરજો। હા તો તમે ચેક કરી લો, અમે બોલ્યા હોય તો એ બેને એવું કીધું મફતની દવા લેવા આવે છે ને દાદાગીરીઓ મારો છે, એવો જવાબ આપ્યો છે, એ આ બેન એવો જવાબ આપેલો છે। અમે એવું નથી, આ બહાર બધા ઉભેલા છે, પૂછો પેશન્ટો। તમે કેમેરો ચેક કરી લો, અમે એવું બોલ્યા હોય તો પછી આપણે આગળ બેન તમે તમારા ઘરથી દવા લાવો છો તો તમે એવું કહો છો? આ તમે સાંભળ્યું કે હું બોલ્યા હું? અરે બોલે, અરે આ બેન છે, સાક્ષીમાં છે। તમે બોલ્યા તેવું તમારે એવું ના બોલવું જોઈએ, એમને પ્રેમથી જવાબ આપવો જોઈએ, કેમ કે પેશન્ટ બધા બહાર અડધી કલાકથી હેરાન થતા હતા પાણી વગરના, તમે અહીંયા બેઠા હતા 3 જણા। હા, હું તો શાંતિથી જ બોલું છું। અમે એવું કીધું કે તમે બારી ખોલો અને કાં તો તમે ટાઈમ લખો કે 3:30 3, તો અમે એ ટાઈમે આવીએ, પેશન્ટને ઉપર રાખીએ। આ તો પેશન્ટને લઈને અમે અડધી કલાકથી બેઠા છીએ, તો જોડે જોડે પેશન્ટ હેરાન થતા હતા અને અમે બી હેરાન થતા હતા। તો પેલા તો અમે રિક્વેસ્ટ જ કરતા હતા, પણ એ કોઈનું સાંભળવા તૈયાર જ નતા। પણ મફતની દવા એટલે મને સમજાયું નહીં બેન, કેમ આવું તમારું? મને એક્સપ્લેનેશન કરવાનો ટાઈમ આપશો તમે મને પૂરું બોલવાનું? બોલો। સૌથી પહેલા તો એ લોકો એવું કીધું કે 3:45 થયા, બારી ખુલી નથી। હું 3:30 વાગે અહીંયા ટચ થઈ ગઈ હતી, તમે કેમેરો ચેક કરાવી લો અમારો, અને ત્યાં 1 મિનિટ મેં ખોલી હતી। હું બધાની બારી ના ખોલી શકું બેન, હું ખાલી મારી બારી માટે રિસ્પોન્સિબલ છું। હું 3:30 મેં મારી બારી આવા શબ્દોનો પ્રયોગ કેમ કરાવાય? મફતમાં દવા એટલે તમે ઘરેથી લાવશો બેન? એમણે મને પેલા ભાઈ કીધું કે અહીંયા જખ મરાવવા આવું છું, તો સર અમે ઘરેથી અહીંયા જોબ કરવા આવ્યા છે, આવા શબ્દોનો સાંભળવા માટે નથી આવતા। તમને સેલરી નહીં મળતી? પણ આવા શબ્દો સાંભળવા માટેની સેલરી નહીં મળે। આ બેન આ કહી રહ્યા છે, તો તમે એવું કહી રહ્યા છો એમને કે મફતમાં દવા એટલે? એવું નથી બોલી બેન આ એવું કે મફતમાં એ આ જ વાક્ય બોલે છે કે મફતમાં દવા લેવા આવવાની, દાદાગીરી મારવાની, એ શબ્દ બોલે છે બેન। આ બેન બી જોડે હતા, મારી બીજા 2 ભાઈઓ બી હતા જોડે। હેરાન થઈ ત્યારે બોલે ને, ભાઈ ક્યારના જ હેરાન થતા હશે ત્યારે બોલ્યા હશે ને। સવાલ એ છે કે જે રીતે આ ગોત્રી હોસ્પિટલનું સ્ટાફ છે એમના દ્વારા અહીંયા આગળ જે પેશન્ટ દવા લેવા માટે આવે છે એમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે, ઉપરથી એવું પણ કહેવામાં આવે છે કે મફતની દવા। ઘણા બધા લોકો એવા છે, એવું નથી કે અહીંયા એક જ છે એવા। આવતારો આ બેન પૂછો। બીજું કોઈ નતું બોલ્યું, આજ બેન બોલતા હતા વધારે, અને એ કહેતા કે દવા બારી નહીં ખોલે, અને મફત દવા લેવા વાળું પછી દાદાગીરી કરવા એમ કહે છે। અમે સાંભળ્યું છે, બધા હંગાતા જ હતા, અમે કોઈ અલગ બહારનું નતું। અને દવા બારી ધડાક લઈને બંધ કરી દીધી, દવા બારી ધડાક લઈને બંધ કરી દીધી છે અમને। ખોટી લાઈને એવું ભર માર્યું છે બોર્ડ કે દવા બારી નથી, દવા બારી એવું કેમ બોર્ડ માર્યું છે? પસંદ નથી તો તમારાથી આ શબ્દ બી ના વપરાય બેન। તમે નથી વાપર્યો, તમે સાંભળ્યું છે, તમે કેમેરો આ બધા લોકો જૂઠું બોલી રહ્યા છે, આ બધું જૂઠું બોલી રહ્યા છે। પણ સાહેબ વિદ્યાલય પબ્લિક જૂઠું બોલે છે। હજુ તમારી સામે જ કેટલી દાદાગીરી મારે છે, તો કોઈ ના હોય તો આ બેન
કરીએ છીએ અમુક કેસ કઢાવવા આવે દાખલ કેસ તો બી આ લોકોના બહુ પ્રોબ્લેમ છે અહીંયા અને ટાઈમિંગ કોઈ જગ્યાએ લખેલો નથી ટાઈમે કોઈ સ્ટાફ હાજર થતો જ નથી અહીંયા એવું છે આ લોકો જોઈ રહ્યા છો બેન આ બેનનું જે રવૈયો છે જો આજે મીડિયા સામે આટલી જોરથી વાત કરતા હોય તો જે પેશન્ટના પરિવાર છે એમની સાથે કેવી રીતે વાત કરતા હોય આપ શું માનો છો કે આ જે થઈ રહ્યું છે ખોટું છે? ખોટું જ છે અમે બે 4 વાગે અમારે રજા આપી દીધેલી છે આ અમારો લખી દીધો છે પણ ઓફિસમાં 2 વાર ઢગા ખાધા જો એ સાહેબ જ આ અમારો લખવા વાળા નથી આવ્યા 4 વાગે આવશે 12 વાગે કીધું તો કે 4 વાગે આવશે 4 વાગે હજુ ટચ બી નહીં થયો ઓફિસમાં અચ્છા આ અમારો લખાવાનો છે જોવાનું ઓફિસમાં છે જ નહીં નથી જ ને આપ શું કહેશો જે રીતે અહીંયા આગળ લાલિયાવાડી ચાલી રહી છે કોઈ આનો ટાઈમિંગ નું કોઈ કિંમત જ નથી એમના માટે એ પોતે એવું કહે છે કે અમારી મરજીથી અમારા ટાઈમમાં ખોલીશું તમે લાઈનમાં ઉભા રહો ટાઈમ બારી પર કોઈ ટાઈમ લખવામાં આવતો નથી કોઈ બારી પર ટાઈમ કોઈ જગ્યા પર ટાઈમ લખેલો નથી એટલે કોઈ બી ટાઈમ એ લખાય થોડુંક જે બી તમારા પાસે પેશન્ટ આવે એની સાથે શાંતિથી વાત કરવાની હોય તમને ખબર છે કે અમે શાંતિ તો આટલા બધા જુઠ્ઠું બોલી રહ્યા છે બેન ચલો મને કહો મારી વાત સાંભળો સૌથી પહેલા તમે મારી વાત તમે સાંભળો આટલા બધા લોકો જુઠ્ઠું બોલી રહ્યા છે એ કહો તમે મને બોલવાનો મોકો આપશો તો હું એક્સપ્લેન કરી શકું ક્યારના તો બોલ કરો છો બેન હવે હું હવે કહી દો ના પણ સાચી જ વાત છે ને તમે તમે જ્યારે દુર્વ્યવહાર કર્યું તમે દુર્વ્યવહાર 3:30 વાગે સર આવી ગઈ તમે દુર્વ્યવહાર કર્યો તો જ આ લોકો મીડિયાને મારી વાત સાંભળો કેમ બીજો તમારો સ્ટાફ સાથે નહીં આવતો તમારે તમે બોલ્યા હશે તો જ આવું બોલે છે ને આ લોકો એ લોકો મને કે છે એટલે હું હા. મેં એમને એવું કીધું કે તમે લોકો ખોટી લાઈનમાં ઊભા છો અને બેન તમે કઈ પ્રાઇવેટ નથી તમે સરકારી તમે મારી જોડે બદતમીજી કરી ત્યારે મેં બારી બંધ કરી છે ઠીક છે? છે ને મેં કીધું કે સરકારના પૈસા છે કેમેરાનું વિડીયો આવશે. તમે સરકારના પૈસા લો છો બેન પગાર લો છો તો મેં એવું કીધું તો ધડાક લઈને બારી બંધ કરીને જતી રહી સવાલ એ છે દર્શક મિત્રો કે કોઈ પણ પરિવારનો સભ્યો દવા લેવા માટે અહીં આગળ આવે છે તો એમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે આપ પોતે જોયું હશે કે કેમેરાની સામે પણ એ બેન કેટલું જોર જોરથી બોલી રહ્યા હતા આ બેને મીડિયા સ્પાર્ક ટુડેને ફોન કર્યો શું કહેશો જે રીતે અત્યારે બી એ લોકો કેવી વાત કરે છે અત્યારે બી એટલી દાદાગીરી ને એ બેન આટલા બધા વ્યક્તિઓને ગાંઠતા નતા એકલા જ ફૂલ દાદાગીરી મારતા હતા એટલે મારે તમારો સપોર્ટ લેવો પડ્યો કે આ બેન એકલા થઈને આટલી દાદાગીરી મારે તો બધા થઈને શું કરશે એ બી એક વિચારવાની વાત છે સર અહીંયા અને દવાઓ માટે કાયમ જ હેરાન કરતી છે એટલી બધી લાંબી લાઈનો હોય છે તમે આવો રોજ ચેક કરો જો તમે જો દવાની એટલી લાંબી લાઈનો જલ્દી દવા બી આપતા નથી આ બારી તે બારી પેલી બારી તો બારીએ લખી દો મેં એવું કીધું તો કે મારો રાઈટ નહીં મેં કીધું લખી દો તો એ બી કરવું નહીં ટાઈમિંગ લખો તો ટાઈમિંગ બી લખવો નહીં કે હેરાન ના થાય એક ટાઈમે બધા દવા લેવા આવે તો એ બી કરવું નહીં પેલા કયા નહીં આયા સાહેબ તમે કહો છો એ કઈ છે એ કઈ બેસે છે કેટલા વાગે આરએમઓ સાહેબ કેટલા વાગે હોય છે ચાલો આ દવાની બારી છે ભાઈ મારા વેટિંગ કરે ફાઇલ લઈને જો આરામ હોવા તમામ સરકારી હોસ્પિટલમાં લાલિયાવડી ચાલે છે આનાથી સાબિત થાય છે દર્શક મિત્રો કે લોકો હેરાન પરેશાન છે અને ગરીબ લોકો જ હેરાન થાય છે એમાં અમીર લોકો હેરાન થતા જ નહીં આ RMO ની ઓફિસ છે અત્યારે કોઈ અહીંયા આગળ છે નહીં આપ જોઈ રહ્યા છો એસી ચાલુ છે પંખો ચાલુ છે દર્શક મિત્રો આ કોના ખર્ચાથી થઈ રહ્યો છે આ પબ્લિકના ખર્ચાથી છે અત્યારે ટાઈમ થઈ ગયું છે સાહેબનું આવવાનું આપજો 23 પર એસી ચાલુ છે અમારા વિડીયો જર્નલિસ્ટ અબરાર સૈયદ આપને બતાવશે આ લાલિયાવાડી સરકારી હોસ્પિટલમાં ચાલી રહી છે અને લોકોને ધક્કો ખવડાવવામાં આવે છે શું કહેશો આ સાહેબની એસી ચાલુ છે પંખો ચાલુ છે કોના પૈસાથી આ ચાલુ છે હા સરકારના પૈસાથી જ ને હા તો આવી લાલિયાવાડી ના ચાલવી જોઈએ ને સાહેબ શું કહેશો આ અત્યારે તમે રાહ જોઈ રહ્યા હતા અને અત્યારે નહીં સાહેબ તો હું કરશું વેટ તો કરવો જ પડશે ને હા વેટ કરીએ છે કાળા આવે કાળા લખીને આવે ખબર નહીં આવે હા કેમ ભાઈ સાહેબ કેમ નહીં આયા સાહેબ રસ્તામાં જે આવે છે હા અને એસી ના પંખો કોને પૂછીને ચાલુ રાખ્યું તમે એટલે કોને પૂછીને ચાલુ રાખ્યો એટલે અત્યારે હમણાં ચાલુ છે આવે છે સાહેબ રસ્તામાં છે પણ અત્યારે તો બંધ છે ને સાહેબ મોદી સાહેબે એવું કીધું છે મોદી સાહેબ ગમે તે કે હું છે સાહેબ આવે છે કીધું ને બેસો બાર બેસો આવે છે બેસો સાહેબ આવે છે કીધું ને મેં શાંતિથી કીધું સાહેબ આવે છે બેસો
એટલે આ પંખો ને લાઈટો ચાલુ હમણાં જ ચાલુ કર્યું છે. એસી ચાલુ રાખવાનું હમણાં જ ચાલુ થયું છે, હજુ હમણાં જ કર્યું છે. પ્રધાનમંત્રી મોદી સાહેબે શું કીધું છે ખબર છે? અરે મોદી સાહેબ સ્માર્ટ મીટર રાખે છે એનું શું છે? હા, સ્માર્ટ મોદી સ્માર્ટ મીટર રાખી ગયા એનું શું છે? હા તો બરાબર છે. તમારા ઘરે લાગી ગયું? હા તો લાગી જ ગયું છે ને. હા. હા જોબ લાગી કરો ગયું. છો? હા અમે જોબ કરીએ છીએ, કોન્ટ્રાક્ટમાં છે અમે. બોલો. એવું હા. શું નામ છે તમારું? પરમાર જયેશ નામ છે મારું. પરમાર જયેશભાઈ છે. હવે મોદી સાહેબને જ કહી રહ્યા છે કે સ્માર્ટ મીટર લાગી ગયા છે, તો મોદી સાહેબ શું કરી રહ્યા છે? અત્યારે અમે સવાલ કર્યો છે કે એસી ને પંખા કેમ ચાલુ છે, તો સાહેબ એ છે કે આવવાના છે. અત્યારે આ પરમાર જયેશ એવું કહી રહ્યા છે કે સાહેબ આવવાના છે, એટલે માટે પંખાને એસી ચાલુ કરી દીધી રહ્યા છે. લોકો અહીંયા આગળ ગરમીમાં મરી રહ્યા છે, રાજકોટમાં અગ્નિકાંડમાં મરી રહ્યા છે. આ ક્યારે સુધરશે લોકો? સવાલ હવે પબ્લિક જનતા બી પૂછી રહી છે. કેટલું આ ખરેખર જયેશભાઈ, આ તમારી ભાષા મને સારી નહીં લાગી. તો મેં શું તમે કીધું? મીડિયા જોડે આવી રીતે વાત ના કરી મેં શકો. શાંતિથી જ કીધું. મેં તમને શાંતિથી વાત કરું છું. મેં બી શાંતિથી હા. કીધું સાહેબ આવે છે, રસ્તામાં છે. મીડિયા જોડે એવી વાત ના કરતા મહેરબાની કરીને. મેં શું કીધું? હા. મેં શું કીધું એ સાંભળ્યું પહેલા? તમે એવું કહો છો? મેં શાંતિથી જ કીધું કે સાહેબ આવે છે, રસ્તામાં છે. હા, તો આ એના પહેલા પંખાને લાઈટો પંખાને એસી ચાલુ કરી હમણાં દેવાનું. જ ચાલુ કર્યું છે ભાઈ, એ હજુ હમણાં જ ચાલુ બંધ કરો, કર્યું છે. બંધ કરો હમણાં ને હમણાં બંધ કરો. આ કોના આ પ્રાઇવેટ ઓફિસ નહીં, બંધ કરો. આ એસી બંધ કરો, કરાવું છું ને. એસી ને પંખા બંધ કરો. બંધ કરો પેલા. સાહેબ આવે ત્યારે ચાલુ રાખો. બંધ કરો. મને ડરાવવા માંગો છો જયેશભાઈ તમે? મેં મને ડરાવવા માંગો છો સાહેબ? આ જનતાની અવાજ લઈને આવ્યો છું મેં. અરે જનતા એ બરાબર છે, હા. અમે બી જનતા માટે જ છે. હા, બરાબર તો છે. કઈ જનતાને જવાબ આપો છો? શાંતિથી જવાબ આપ્યો છે. કઈ સાહેબ જનતાને આવે જવાબ છે. આપો છો તમે? ભાઈ આપે છે આ માણસ જવાબ બરોબર? અમારે કોઈ લોકો આવ્યું નથી અહીંયા. વાત નહીં કરવાની. ઓકે. હા, વાત નહીં કરવાની ખોટી. શાંતિથી વાત કરો. ડંડેથી વાત કરો છો પાછા? મારી જોડે ડંડેથી વાત કરો છો? મેં શાંતિથી કીધું સાહેબ આવે છે. તમે બોસ નહીં મારા. તો તમે બી મારા બોસ તો નહીં. પછી શાંતિ રાખો. તમે બી શાંતિથી શાંતિ રાખો. બધા છૂટું બોલે છે. શું કીધું છે? બધાનું કીધું અમે. હા, તમે શાંતિથી જવાબ આલો. અમે શાંતિથી જ કીધું છે કે સાહેબ આવે છે, રસ્તામાં છે. આ જનતાની અવાજ નહીં દબાઈ શકો તમે લોકો. ઓફિસર છે, ઓફિસર 4 વાગ્યાનો ટાઈમ છે ને. તો કઈ છે 4 વાગી ગયા છો? હા તે આવે કઈ છે છે? ને. આવે છે. સાલા ડરાવો છો અમને? ડરાવો છો અમને જયેશભાઈ તમે? આજે જ મોડું થયું છે, સાહેબ આવી જાય. આ રોજનું છે, રોજનું છે. આ ડરાવતા ના પબ્લિક ને મને. મહેરબાની કરીને. અને પછી સાહેબ, અરે સાહેબ નહીં આયા તો ભાઈ સાહેબ તો એસી તો પંખા તો બંધ રાખો. સાહેબ આવો ત્યારે ચાલુ રાખો. પાછા દાદાગીરી કરો તમે મારી જોડે. અમે શાંતિથી જ કીધું છે. અમે ઊંચા દાદાગીરી કરતા તમારા કરતા ડબલ અવાજ છે મારી. હા, તે અમારો જયેશભાઈ. ડબલ અવાજ છે, અમે હા. છે, બરાબર છે. અમે ખોટી વાત શાંતિથી કરતા નહીં. આ જવાબ જનતા આપ્યો છે. જૂઠું બોલો છે. લાઈનમાં ઉભી રહે છે. ઓ પાછા તમારા સ્ટાફના લોકો એવું કે છે કે મફતની દવા મળે છે, તો આવા શબ્દોનો પ્રયોગ સાહેબ કરવાનો. જોડે વાત કરો, સાહેબ આવશે, ઉભા રહો તમે. ખોટી વાત કરતા જ નહીં. લાઈટો બી બંધ કરો. સાહેબ આવે ત્યારે ચાલુ રાખો. લાઈટ બંધ કરો. જયેશભાઈ લાઈટ બંધ કરો. આ સમાચારમાં લાઈવ ચાલે છે કહું છું. બસ હા, કરાવી દીધું. બેસો. બેસો નહીં, જવાબ લઈશું સાહેબ નું. આજે સાહેબ આવશે, હા, જવાબ લેજો તમે. તમે સાહેબ નથી. હા, અમે અહીંયા સાહેબ આગળ. નથી ભાઈ, એટલે બસ. બોલતા ના વધારે. સાહેબ આવશે એટલે જવાબ તમે આપો. સાહેબ નથી. સાહેબ ના બનતા. એ સાહેબ તમે સાહેબ બનો છો. સાહેબ ના બનતા કહું છું. આ ડરાવે છે તમને બધાને? નહીં ડરવાનું આવા લોકોથી. શું કરીએ કો પગે હેડાઈ ના પાછા ડરાવે છે તમને. એવું કરે. ભાઈ લાઈટો બંધ કરો જયેશભાઈ. જયેશભાઈ લાઈટો બંધ કરો. પંખા બંધ કરો જયેશભાઈ. આ સરકારના પૈસા છે, તમારા ઘરના પૈસા નહીં. લોકો એને ગરમીમાં બેહાડો. ખબર પડે ને. ખબર પડે. દાદાગીરી કરે છે. સાહેબ સવાલ એ નથી. સવાલ એ છે કે અહીંના કર્મચારીઓ એટલા જાડી ચામડીના થઈ ગયા છે કે લોકો તાપમાં ઉભા રહે, પસીનામાં ઉભા રહે, પણ સાહેબની ચિંતા છે. સાહેબ આવી રહ્યા છે એટલે આરએમઓ સાહેબની ઓફિસમાં એસી ચાલુ, પંખા ચાલુ. આવું તો તંત્ર ચાલી રહ્યું છે સાહેબ. રાજકોટના પરિવારને ન્યાય નથી મળ્યો. ઘણા બધા હરની બોટકાનવાળાને ન્યાય નહીં મળ્યો. તપાસ કરીશું. જાડી ચમડાવાળાને પકડવામાં આવશે, ચબરબંધીઓને પકડવામાં આવશે. ફક્ત ને ફક્ત વાતો છે. આ લોકો જો ક્યારના ઉભા છો તમે?
અડધો કલાકની ઉપર થઈ ગયું મને. આયા સાહેબ હા સાહેબ આરએમની રિપોર્ટમાં મને કીધું હતું રજા માટે, હા. સહી સિક્કા માટે એક મોકલ્યો છે, પણ સાહેબ નહીં સાહેબ આયા આવ્યા. ના નહીં આવ્યા. અડધો ના ટાઈમ એવું નહીં આવ્યો. મેં પોણો કલાકનો ઊભો થઈ ગયો. પોણો કલાકની ઉપર થઈ ગયું મને એવું કરે છે. અને મેં પૂછ્યું અંદર તો કે સાહેબ આવે છે એવું કરે છે. 4 વાગ્યાનો ટાઈમ છે, આયા જ નહીં. હા બીજું 4 વાગ્યાનો time છે. તો ખાલી ખોટા હેરાન કરે છે. લાઈટ પંખા એસી બધું ચાલુ એમના માટે. જયેશભાઈ લાઈટો પંખો બંધ રાખજો જ્યાં સુધી સાહેબ નહીં આવે ત્યાં સુધી. અને મીડિયાના પબ્લિક જોડે ભીડતા નહીં નેક્સ્ટ ટાઈમ. આ લોકો આ જો ઠંડુ પાણી પી રહ્યા છે, લોકોનું પીવાનું પાણી મળતું નહીં. આ જયેશભાઈ અહીંના માલિક બની ગયા છે. ગોત્રી હોસ્પિટલમાં જો સાહેબની કેબિનમાંથી ફ્રીજમાંથી પાણી પીધું. જો લોકોને પાણી મળતું નહીં અહીં આગળ. સારું આ જયેશભાઈ ઓળખો સાહેબ, આનો ઓળખો. આ માણસ અહીંનો આરમો બની ગયો છે ગોત્રી હોસ્પિટલનો. પાછો મીડિયાને ધમકાવે છે. ભૂલ ના કરતા આવી મહેરબાની કરીને પબ્લિક ને મીડિયાથી દૂર જ રહેજો. એ તો મારસા બધા પબ્લિક ભેગી થઈને. બોલો હવે બોલ. ડરાવે છે. બહાર નીકળો કેબિનથી સાહેબની. ચલો કોણ ચલો બે ચાલ નીકળ, ચાલ નીકળ, બહાર નીકળ તું, બહાર નીકળ, બહાર નીકળ કહું છું તને. ચાલ મને ધમકાવે છે તું, મને ધમકાવે છે. ચાલ સાલા મને ધમકાવે છે તું, મને ધમકાવે છે. બહાર કાઢો આ લોકોને, આવા લોકોને જે ધમકાવતો ના નેક્સ્ટ ટાઈમ. આવા લોકોને બહાર કાઢો. આ જો સાહેબની ગુલામી કરે છે. આવા લોકોને પકડો. આ લોકો છે હજુ સાહેબ આયા નહીં ને એસી પંખો સબ ચાલુ, પછી દાદાગીરી કરે પબ્લિક જોડે અને મીડિયા જોડે. શું કરવું જોઈએ આવા લોકોનું? આવા લોકોને કાઢી મૂકવા જોઈએ. કોન્ટ્રાક્ટ બેઝ પર છે પાછો, સરકારી કર્મચારી બી નહીં. તો પછી તો કેમ અહીંયા આ યુઝ કરો છો ભાઈ? આવો અહીંયા જવાબ આ આલો. ઓફિસનો અહીંયા આવો જયેશભાઈ, અહીંયા જવાબ આલો. શું થયું? અહીંયા આવો. આ ક્યારના બેન ઉભા હતા લાઈનમાં. કેમ તમે અધિકારી છો? બેન અમારી જોડે નથી આયા. બેન માફી માંગો પબ્લિક થી. બેન અમારી જોડે આયા માફી માંગો પબ્લિક થી. માફી માંગો પબ્લિક થી. તમે માફી માંગો સાહેબ, પોલીસ કેસ કરીશ તમારા પર. મારી હું પૂછે મને કહેશો? તમે મારા પર દાદાગીરી કરી છે, પબ્લિક પર દાદાગીરી કરી છો, પોલીસ કેસ કરીશ. Sorry. માફી માંગો જાહેર જનતાને. સોરી, મેં માફી માંગુ છું કે મારાથી ભૂલ થઈ ગઈ. બસ બેન માફી માંગી રહ્યા છે. હવે આટલી બધી લાઈનો આટલો બધો જનતાનો અવાજ ના લેતા જનતા મારશે. હવે કંટાળી ગઈ છે પબ્લિક. કરોડોપતિ હા. પબ્લિક નહીં આવતી ભાઈ. અહીં તો બધો ગરીબો જ આવે દવાઓ લેવા સારું. હું પબ્લિક બધી એવી જ આવે, કઈ રૂપિયા વાળા નહીં આવતા કે દવા લેવા. તું આવીને ઉભા રહે. અરે ધમકાવે છે સાહેબ, ધમકાવે છે, મીડિયાને ધમકાવે છે આ માણસ. સર એવું નહીં કીધું મેં. સાહેબ આવે છે 4 વાગે આવે છે, તમે બેસો. અને સર 4 વાગે મેં કીધું બરોબર છે, પણ આને મેં એવું કીધું પ્રધાનમંત્રી મોદી સાહેબે એવું કીધું છે એક યુનિટ આપણા માટે બહુ મહત્વનું છે. સાહેબ એસી ના પંખા ચાલુ હતા, મેં રિક્વેસ્ટ કરી બંધ કરી દો, તો ધમકાવે છે મને. સર મેં ધમકા નહીં, મેં એમને કીધું જો જયેશભાઈ જુઠ્ઠું ના માંગતા છે. બોલો ભાઈ, બોલો બધા. ધમકાવતા નહીં. સારા પોલીસ કેસ કરી દે તારા પર. સાહેબ આ જનતા આટલી ટાઈમ ઉભી રહે છે, એનું નિકાલ કરો તમે. તમે લેટ આયા. મને તો અત્યારે ન્યૂઝ મળ્યો તો તરત જ આવ્યો. હા હા ભાઈ ક્યાં છે બધા? ક્યાં છે? આવો, આ સાહેબ આવી ગયા છે. ચલો શાંતિ. આવો, રજૂઆત કરો. બેન કઈ ગયા બેન? ખુલી ગયા ક્યાં? કોણ? સાહેબ તમારા સ્ટાફના લોકો એવું કે છે કે મફતમાં દવા મળે છે તો ચરબી છે. ત્યાં પેલા બેન એવું કે છે. હું પોતે જ છું સર. એને એટલી બધી કે મફતની દવા લેવા દાદાગીરી મારો છે એવું કે છે, તો સર અમને મફતની દવા આપો છો સર? ના સાહેબ એના પર એક્શન લો તમે. આ જયેશભાઈ પર સાહેબ આજે ખરેખર બધી મીડિયાને બોલાવીશ મેં નહીં તો. આ જયેશભાઈ પર ને પેલા બેન પર એ બેન પાસે માફી માંગણા બહુ ખરાબ બોલ્યા છે. તારે માફી માંગણા સર બેન પાસે. ચાલો ભાઈ બધા ચાલો પેલી બાજુ. પાછા દાદાગીરી કરે છે. સાહેબ ને બોલાવો. હા જોજો જનતા હું આવે છે. એ જ ને. હા બોલો તમે. પ્લીઝ તમે ટેન્શન ના લો. મેટર સોલ્વ એ એમના ઘરથી દવા લાવી છે સાહેબ. સાહેબ એક મિનિટ. સર સાહેબ આ કોન્ટ્રાક્ટ બેઝ વાળો માણસ પબ્લિક ને ધમકાવે છે. ધમકાવતો નથી. ના બોલાવે જયેશ ને કાઢો નહીં તો સાહેબ હું અહીંયા આંદોલન કરી સાચું કહું છું. એ બેનને બધાની વચ્ચે બોલે છે ને બધાની વચ્ચે માફી માંગવી પડશે. કોણ છે બેન? બોલાવો.
આ પેલા જયેશ પરમાર ને કાળો સાહેબ ની તો સાચે કહું છું બધા આંદોલન કરશે. આપણે બી ગ્રુપ બોલાવી લેશું બધા આંદોલનમાં. પહેલી વાત તો તમારી સિસ્ટમ જ ફેલ છે. 2:30 વાગ્યાના માણસ દવા બારી બંધ લખ્યા 3:30 પોણા 4 એવું કહેવામાં આવે છે કે આ બારી બંધ છે. એક જ હલો હેલો તમે એક વાર વાત કરો. હેલો કોણ अरे आना तो आ जाओ मैं बजा रहा हूँ आ जाओ હા સાહેબ અહીંયા કોઈ સિસ્ટમ જ નથી. સાહેબ કોઈ બી પ્રકારની સિસ્ટમ હોવી જોઈએ, માણસ વ્યવસ્થિત જવાબ મળવું જોઈએ. આ બેન ઘરેથી દવા લાવી છે, કોઈ ટાઈમ આ બેન ઘરેથી દવા લઈને આવશે એનો જવાબ આપો સાહેબ મને. મેટર હશે હું સોલ્વ કરી આપું છું. તમારી બારી પર કોઈ ટાઈમ નથી લખેલો. 3:30 ખુલશે 4 ખુલશે 5. ટાઈમ લખાઈ દઉં છું. બારી બંધ હોય તો બારી બંધ નથી લખતા. આમાં એવું છે કે 1 વાગે ઓપીડી બંધ થાય તો હા. આપણું ફાર્મસી અહીંયા પોણા 2 વાગે બંધ થતું હોય છે. હા. બરોબર પછી અહીંયા ઓપીડી 3 વાગે ચાલુ થાય તો અહીંયા પેશન્ટ દેખાડીને આવે 3:30 સારી રીતે વાત કરે છે પણ તમારો સ્ટાફ તો શું કહે છે એના બદલે હું માફી માંગુ મફતની દવા. પેલા બેનને બોલાવો સાહેબ, બેનને બોલાવો. પેલા મેડમ અમારા આરએમઓ ઇન્ક્વાયરી કરવા ગયા છે. ના ના કોઈ તમે આ બધા પબ્લિક જૂઠું બોલ્યું છે. તમે રિલેક્સ તમારા જયેશભાઈ જે સરકારી કર્મચારી નથી એ પબ્લિક ને મીડિયાને ડરાવે છે. તમે બેન ઓફિસમાં આવો પ્લીઝ. હા તમે કરી દો છો. પેલા બેનને બોલાવો સાહેબ, પેલા બેનને બોલાવો, અહીંયા બોલાવો. આ પેલા જયેશભાઈ મીડિયા જોડે જો વાત કરતા હોય તો કોન્ટ્રાક્ટ વાળા કેમ છે રિસ્પેક્ટિવ વાત પેલા બેન આવે છે, જોવા ગયા, પૂછવા ગયા, તપાસ કરવા ગયા. બરોબર ફિમેલ માટે રિલેક્સ પ્લીઝ. તમે ના તો ડોન્ટ આ જયેશભાઈને આટલી બધી ઓથોરિટી કોણે આપી સાહેબ? તમે આપી? શું બોલ્યો છો એક્ઝેક્ટલી શું બોલ્યા? શાના માટે આયા, શું કરવા આયા? હા, આ પછી? પબ્લિક શાના માટે આવે સાહેબ? નહીં એક મિનિટ તમને શું બોલ્યા? હે? દાદાગીરી કરતો તો સાહેબ. બહાર નીકળો. મેં એને એવું કીધું કે પંખાને લાઈટ ચાલુ છે, એસી ચાલુ છે, બંધ કરી દે. મોદી સાહેબ ની વાત હું માનું છું તો એને માનવી જોઈએ કે નહીં? તમને માનવી જોઈએ કે નહીં? કરાવી દીધી સાહેબ એક યુનિટ મોદી સાહેબ કે છે કે બચાવો તો આપણું કરોડ રૂપિયાનો ફાયદો થાય. તમે આ વસ્તુ જો છે જો સ્ટાફ થી થયા છે ને તો આને અધિકારીને જાણ કરી શકો ને. સાહેબ છે ને સાહેબ આ પબ્લિક ક્યારની ઉભી છે, સાહેબ તો નથી આયા એટલા માટે તો અમારે આ લોકો અમને બોલાયું છે. પણ સાહેબ ની આ જગ્યા નહીં ના, સાહેબ તો પોતાની જગ્યા ઉપર હોય ને. તમે જાણ કરી શકો. આ કોની જગ્યા છે હા આરએમઓ સાહેબ ની છે. સાહેબ? આ જગ્યા કોની છે? આટલો બધો ઝઘડો નહીં થાય તો કોઈ તો જવા ઊભું હોય કે નહીં સર? હોય બરાબર છે તમારી. કોઈ તો અહીંયા આ વોચમેન બી બેનું કહેતા હતા, વોચમેનો બી અમને જગાડતા હતા. તમારા પોલીસ સ્ટાફ માં ગયા, મારા પપ્પાને એવું કે કઈથી નીકળો, અહીંથી નીકળો. એટલે એ વાક્ય આટલા સિનિયર વ્યક્તિને કોઈ કે બાપ સમાન વ્યક્તિને અહીંથી નીકળો એવું ના કહી શકે. ભાષાનો પ્રયોગ કેવું કરે છે સાહેબ? ભાષાનો પ્રયોગ આ વાક્ય નહીં ચાલે. એટલે આ અમારો ગુનો છે, આ અમારો ગુનો છે, અમે ગરીબ છે, અમારો ગુનો છે સાહેબ. તમે ખોટા પ્રશ્ન ના પૂછો. આ બધા ગરીબ છે, ગુનો છે. તમે ખોટા પ્રશ્ન ના પૂછો. ગરીબ થી વાત ક્યાં આમાં યાર? બધા માટે તો છે આપણે. કાકા બોલાવી લાવો એમને. તમારે એવું કેમ સમજો છો તમે? અહીંયા 1000 લોકો કામ કરે છે, એકાદ માણસ જોડે તમારો એક્સપિરિયન્સ એવું થયા તો આનો મતલબ એવું થોડું ના છે તમે બધા અરે પણ એ બેન કાઢતા જ નતા. સાહેબ કહી શકો તમને. કોઈ તમને કલાકની ગાડી કાઢતી વાત કરે તો તમે સેન્ડ કરો. મને પણ ગુસ્સો આવે. હું માનું છું. અમારી પાસે હું સ્ટાફની છું, હું આરોગ્ય ખાતામાં છું સર. તો મારી જોડે એટલે દાદાગીરી મારી તો આમ જનતા જે છે એની પર કેટલી દાદાગીરી મારતી હશે બેન? એ બી મારે વિચારવાનું ને. જાણ કરશો આપણે તો આપણે તો અહીંયા અધિકારીનો નંબર મને જાણ કરવાની. કોને જાણ કરવાની? મોટા સાહેબ છે મોટા સાહેબ કઈ છે? મોટા સાહેબ કઈ છે? મોટા સાહેબ ક્યારે આયા? અલે પણ આની ઓફિસ ત્રીજા માળે છે. ભાઈ તીજે મારા બરાબર તમે જાણ તો આ કરો. સુધી જાણ થાય તો દેવા તરત જ લેવા આવ્યો. ડોક્ટર જે ખવડી ઉતારી દે. હવે ઓફિસ કોની છે સાહેબ? ક્યાં
ક્યાં છે? જોડે વાત કરે છે લેડીઝ કે આરએમઓ સાહેબ ક્યાં છે? નહીં આયા તો કોની જવાબદારી? એમાં પબ્લિકની ભૂલ, તમે આ વાત સમજો પબ્લિકની ભૂલ, પબ્લિકની ભૂલ સાહેબ. કોઈની ભૂલ નથી. પબ્લિક ની ભૂલ નહીં પબ્લિક માટે જ બેઠા છીએ અમે પબ્લિક માટે જ બેઠા છીએ. ચલો આરએમઓ સાહેબ નથી આયા ને, તમારા જયેશને પૂછો એસી ને પંખા કોના માટે ચાલુ રાખ્યા? કોના માટે ચાલુ રાખ્યા? આને પૂછવામાં આવશે ના પૂછો, હમણાં પૂછો. પૂછવામાં આવશે. પબ્લિક સાહેબ આ સરકારી હોસ્પિટલ છે, આ પ્રાઇવેટ હોસ્પિટલ નથી. સરકારી છે તો અહીંયા કાયદા છે ને તો કાયદા છે તો પેલા જયેશને બોલાવો, જયેશને બોલાવો, પબ્લિક જયેશને બોલાવો. એને કોઈ એસી ને પંખા કોના માટે ચાલુ રાખ્યા તે? તમે વાત સમજો અને નિયમ પ્રમાણે આપણે પાછો દાદાગીરી મીડિયા ને પબ્લિક જોડે કરે છે એ માણસ. તમે સાહેબને જાણ કરો છો છું ને બેઠો છું ને. તમે મારી પાસે આવ્યા જ ને પહેલા અહીંયા. હે? તમે મારી પાસે ડાયરેક્ટ આવ્યો જ ને કે તમે આવું થાય. અધિકારીને કહો કે આ અરે મીડિયા ના હોય ને તો સાહેબ આ બધા ગરીબ જનતા મરી જાય. અમે લોકો છે તો આ ગરીબ જનતામાં થોડું ન્યાય છે. સાહેબ કહો, કવડાવો. બોલો કઈ ગયા બેન? પેલા બેન કઈ ગયા ચશ્મા વાળા? બોલાવો બોલાવો. આ બેન બી હું બોલતી હતી ને, ઝઘડતી હતી ને કરતી હતી ને, આ બેને મારો વિડીયો બનાવ્યો. મારા છોકરાએ જાતે જ મને કીધું, મેં એમને કીધું કબૂલ્યું. હવે એ વિડીયોને કોને શેર કરીને ડિલીટ કરે છે ને તે બોલતા ને એમની પાસે વિડીયો કઢાવડાવો. શાના માટે વિડીયો તમે બનાવો? વિડીયો કેમ બનાવ્યો જ નથી? બનાવ્યો છે તે કબૂલ્યું છે મારી આગળ. નથી કબૂલ્યું છે, કબૂલ્યું છે, એને કબૂલ્યું છે મારી આગળ. ચલો હવે વિડીયો કેમ બનાવતો? આ મુદ્દો ગુનો છે. અરે બનાવો, વિડીયો બનાવો તો બનાવો બેન, બનાવો. ચલો પેલા બેન, પેલા બેન કઈ ગયા? 20 મિનિટ અમારે આવતો રહે, 10 મિનિટ. આ લોકોને કેમ બેસાડે? કઈ સેવા એમનું કામ પૂછું છું આજે. જવાબ આલો. શું હેલ્પ કરવાની? બધાની મદદ કરીએ છીએ. એટલે શું મદદ કરો છો મને જવાબ સ્ટ્રેચર આપો. આલીએ છીએ, વ્હીલચેર, બધું જ અમે કરીએ છીએ. કોઈ પડ્યું હોય ને એને હું તાત્કાલિકમાં અમે લઈ જઈએ. અહીંયા અમે ઝઘડતા હતા તો મદદ માટે આવી શકે તમે? આવ્યા હતા ને એમણે તો હે? તમે સાંભળતા જ ઓ બેન, આપણે પેલું મુદ્દો પકડીએ. ચલો છોડો. કઈ ગયા સાહેબ? કઈ ગયા સાહેબ? કઈ ગયા સાહેબ? સાહેબ કઈ ગયા? સાહેબ કઈ ગયા? ઓ બેન, કઈ ગયા? પેલા બેનનું શું થશે? એનું તો આપણે કહીએ જો આમાં છે ને પેલા મારી ઉપર મારા તને બધું કર્યું. એક મિનિટ બોલાય. પેલા બેન બંધ કર દો. હા જરા તા ભાઈ પેલું મુક્કા મારતા હતા એ મારતા હતા બરોબર છે, પણ મિસ્ટર જયેશને કોણે અધિકાર આપ્યું કે સાહેબ આવતા પહેલા એસી ચાલુ રાખવાનું, પંખા ચાલુ રાખવાનું? પ્રધાનમંત્રી મોદી સાહેબની વાત શું છે સાહેબ? સાચી છે. મિસ્ટર જયેશ કોણ છે? મિસ્ટર જયેશ કોણ ક્લાર્ક છે? છે, જુનિયર ક્લાર્ક છે. અમે સુપ્રન્ટ સાહેબની એક કમિટી બનાવીને એનું ડિસિઝન લઈએ છીએ. બરાબર છે. એ પાછો પબ્લિકને ધમકાવે છે, મીડિયાને ધમકાવે છે. અમે કરીએ છીએ. તમે એવો તો વિચાર ને આ બેન આ પોતાનું કામ છોડીને અહીં આગળ આવે છે. ના કરો, બેન ના થશે તમારો. પણ અત્યારે દવા લઈ લો ને, કેસ પેપરમાં કેસ દવા તો કાઢીને. આપી બેરે લીધી છે, ત્રીજી બારીએથી લીધી. નહીં, next એ time બારી એની ધડાક સૂન બંધ કરી દીધી. મેં કેટલી ખખડાઈ તોય ખોલી ના આપી. શું કરીને જતા રહે સર?
સર હું બી આરોગ્ય ખાતામાં છું અમે લોકો બી કેટલી ગાળો ખાઈએ છે કોઈ બોલતા નહીં સર મેડમ સાંભળો એશ્યોરન્સ આપીએ છીએ આવું નેક્સ્ટ ટાઈમ નહીં થાય બારીઓ બધી ખુલી જશે 3:30 વાગે distribution. ના સર હું એવું નથી કહેતી હું બી જાણું છું કે કોઈ તકલીફ હોય આશા વર્કર છે આ લોકોના ઘરે જઈને કામ કરે છે લોકોના ઘરે જઈને આવા લોકોને આપણે તકલીફ પડવાની બસ એટલે તમને મેડમ કહું છું બેસો મેડમ અને નેક્સ્ટ બધા એક જ છે હેલ્થ વાળા જ છે બધા આરોગ્ય વાળા જ છે બેન ક્લાર્ક કેવી રીતે કહી શકે કે અરે એ પણ અમે એક્શન લઈશું ચિંતા ના કરો બધું જ મને કશું નહીં મને એ બેનના મીડિયા વાળા સામે માફી મગાવો એ એક મારો એક એ છે અને મગાવો જ તમે તો ફરી એ વખતે ના કરે મફતમાં દવા મળે તો ગરબી નેક્સ્ટ ટાઈમ નહીં થાય એવું નહીં થાય જો એવું બોલ્યા છે તો અમે ઓપરેશન થાય ના બોલ્યા છે. આ જોઈથી લોહી બંધ નતું થતું સર જોવો મારો હા, બસ ના સર મારી સામે જ માફી ના સર અને તમે શું કામ માફી માંગો સર તમે બોલો ના, છો એમની પાસેથી તો હશે, તમને- માફી. એ તો મને શું ખબર સર તમે જ તમારા સ્ટાફનું આવું ઢગો ને સર અમારે તો વોટ લગાડી દે સર અમારા સર બંને હા સાંભળો બેન તમારો પક્ષ જાણી લીધો સાહેબ એમનો પક્ષ જાણી લેશે જરૂર પડશે તો એક explanation પણ અત્યારે લઈ લો સર અમે 10 મિનિટ બાદ ઉભા છે સર ચાલો તમે જે પોઈન્ટ મૂક્યા છે મુદ્દા એ બધા મૂક્યા ખરેખર હમ્બલ રિક્વેસ્ટ છે હા બોલો અહીંના સાહેબ કોઈ કરોડપતિ લોકો નહીં આવે અરે આઈ અન્ડરસ્ટેન્ડ અહીં બધા મધ્યમ વર્ગના લોકો આવે છે સેવા કરવા માંગીએ છીએ ગરીબ લોકો આવે છે શાના માટે આવે છે ખબર છે એમના પરિવારને લઈને કે એમનો સારો ઈલાજ અને હોસ્પિટલની કિંમત સારી છે સારી સારવાર મળે છે સાહેબ ખરેખર તમારા સ્ટાફ મેં એવું નહીં કીધું બધું સ્ટાફ સારું છે આ ભાઈ છે ને બહુ સારા માણસ છે ભગવાન જેવા માણસ છે તમારા સજેશન અમે લેવા માંગીએ છીએ સજેશન લઈશું મારે અમે તો અમારી બે જણ એક જયેશભાઈ પેલા બેનનું નામ શું હતું એ નામ ખબર નહીં પણ આ બે જણને ખરેખર કે એવું એવા એક્શન લેજો કે બીજી વાર કોઈની જોડે આવું ના કરે એક્સપ્લેનેશન માંગીશું એમ અને નેક્સ્ટ ટાઈમ અમારી ટીમ વતી અમને તેમને એશ્યોરન્સ આપીએ છીએ કે આવી મિસ્ટેક નહીં થાય અને જે કંઈ હશે અમે સોલ્વ કરી દઈશું 3 વાગે કેસબારી ને દવાબારી ખુલી જશે એનું એશ્યોરન્સ આપીએ છીએ તમે એવું હોય તો આવતીકાલે બી ચેક કરી જજો આવીને ચલો બરોબર છે દર્શકો, સવાલ એ છે કે અત્યારે તંત્રને અમારું મકસદ હતું કે તંત્રના સુધી કાને વાત પહોંચે ને અત્યારે તમામ જે ગોત્રી હોસ્પિટલના તમામ જેટલા બી અધિકારીઓ છે એ કહી રહ્યા છે કે કાલથી કોઈ પણ પ્રકારની જે અસુવિધા થશે તો તમે એકવાર ફરી ચેક કરજો પણ જે રીતે સ્પાર્ક ટુડે ન્યૂઝની મુહિમ છે લોકો સાથે ઊભું રહેવાની અને જે રીતે પબ્લિકની વાત સરકારના કાન સુધી અને અધિકારીના કાન સુધી પહોંચે એ જ મકસદ સ્પાર્ક ટુડેનું હોય છે અમે આશા રાખીએ કે આ જે મુહિમ હતી અમારી કે જે પણ ગોત્રી હોસ્પિટલના સ્ટાફ દ્વારા જે પેશન્ટના પરિવાર સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યું છે કંઈક ને કંઈક એના વિરુદ્ધમાં પણ એક્શન લેવામાં આવશે એવું આશ્વાસન અહીંના અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યું છે મારા સહયોગી રવિ સિંધા અને વિડીયો જર્નલિસ્ટ અબરાર સૈયદ સાથે હું કૌશલ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે